આજે મિત્રો કંઈક એવું થયું કે અમને આ બધા મશરૂમની બેગ બહાર નીકાળવી પડી. મિત્રો આ છે આપણું હ્યુમિડિફાયર ને આ રેગ્યુલર અહીંયા કને હ્યુમિડિટી જાળવી રાખે છે. તેથી આ પુઠ્ઠામાં જેવો પાણીવાળું થઈ ગયું છે ને આપણો બેઝ ખરાબ થઈ ગયો છે. એટલે હવે અહીંયા કને આપણે બેઝ સ્ટ્રોંગ બનાવવો પડશે ને પાણીથી એને કાંઈ નુકસાન ના થાય તેના માટે આપણે આમના બેગ બધી બહાર નીકાળી લીધી છે ને આ સેટઅપ પાછો આપણે ફરીથી રિક્રિએટ કરશું. હવે મિત્રો પાછો બેઝ તો આપણે પુઠ્ઠાનું જ બનાવશું. કેવી રીતે આપણે આ રાખ્યું છે તો એના ઉપર આપણે પ્લાસ્ટિકનું એક પરત રાખી દેશું જેથી એને ભેજ ના અડે અને બેસ્ટ રીતે પાણીનો ઇફેક્ટ ના થાય. આવી રીતે આપણે તેને પ્લાસ્ટિકથી કવર કરી દઈશું એટલે ભેજ ના લાગે અને નીચેનો બેઝ પણ સારો રહે. A few moments later. હવે આપણે આ બે ટ્રેનો યુઝ કરશું. એક આઈડી ટ્રે ને એક આ ટ્રેનો, જેનાથી ને જે આપણે મશરૂમની બેગ આના અંદર ટ્રે રાખી છે ને એમાં જો મશરૂમની બેગ ને એકબીજાથી થોડી દૂર હોવી જરૂરી છે. એટલે આપણે હવે એવું કંઈક કરશું કે જેનાથી મશરૂમની જે બેગ ને એકબીજાથી થોડી દૂર અંતર રાખે. સમજ્યા? તો ભેગી રહેશે તો કન્ટામિનેશન એકમાં લાગશે તો બધામાં ફેલાશે. એટલે આપણે દૂર રાખવાની ટ્રાય કરશું. ને આ મીટર તો આપણે જરૂરી જ છે એટલે આને તો સ્થાન આપવું જ પડે. સેટઅપ કરી નાખ્યું છે અને હવે લગભગ સુધી વાંધો નહીં આવે. તમને કેમ લાગે છે કે આ આપણે જે સેટઅપ કર્યો છે તે બરોબર છે કે હજી આપણે કંઈ નવું કરવું પડે? તો એના માટે મને કમેન્ટમાં જણાવો.